મારું નામ જયંતિભાઈ ધરમસિંહભાઈ મકવાણા છે. એક નાનું અમથું બાળક જય જયંતિભાઈ મકવાણા 7 દિવસથી લિટલ સ્ટાર હોસ્પિટલમાં દાખલ હતો. એને ફેફસાની આજુબાજુમાં રસી થઈ ગયા છે. હાલ તે પરમ ડોક્ટર હાઉસ લાલ દરવાજાની અંદર દાખલ છે. તેને હોસ્પિટલના ડોક્ટરના કહેવા મુજબ 2 અઠવાડિયા સુધીનો ટાઈમ લાગી શકે છે. ત્યાં સુધી દાખલ રહેવું પડે એવું છે. આના પછી પણ જો રસી નહીં સુકાય કે પાઇપ વડે રસી નહીં ખેંચાય તો તેને ઓપરેશન પણ આવી શકે એમ છે. હાલ તેના પપ્પા સગા સંબંધી તેમજ પોતાની પાસે રહેલા દાગીના વેચીને 1 લાખ રૂપિયા ઉપરની સારવાર કરાવી છે. એટલો મોટો ખર્ચ ઉપાડી શકે એવું છે, પરંતુ હોસ્પિટલના એસ્ટિમેટના હિસાબે 2 અઠવાડિયા રોકાણ થાય તો 2.5 થી 3 લાખ જેવો ખર્ચ થઈ શકે છે. એમના પપ્પા ડાયમંડની અંદર મજૂરી કરીને મહિને 18 થી 20 હજાર કમાય છે. એના ભાગરૂપે આપ પાસેથી ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપી મદદની ઈચ્છા રાખે છે. જે આપ સૌને આવા નાના બાળકને ઊભું કરવામાં મદદ કરી શકે છે, તો બને એટલી મદદ કરવા જોઈએ. આજ રોજ રક્ષાબંધનનો પવિત્ર એમની નાની બહેનો તેના ભાઈને રાખડી બાંધવા માટે વાટ જોઈ રહી છે, પરંતુ એને ક્યાં માસૂમને ખબર છે તેનો ભાઈ આજે રાખડી બાંધવા માટે નહીં આવે છે. આપણા થોડા યોગદાનથી આજના પવિત્ર તહેવાર રક્ષાબંધનના તહેવાર નિમિત્તે નાની બહેનોની અપેક્ષા પૂરી થઈ શકે છે. આ સેવાકીય કાર્યમાં મદદરૂપ થઈ શકે. આમાં દાન કરવા વિનંતી.